અમદાવાદના ઉદ્યોગપતિ પરિવારમાં જન્મ થયો. 8 ભાઈ બહેનોમાં ત્રીજા નંબરના વિક્રમ સારાભાઈ પૈસાનો કોઈ તૂટો નહોતો, છતાં ક્રાંતિ માર્ગ પસંદ કર્યો. દેશને આઝાદી અપાવવાની ક્રાંતિ અને વિજ્ઞાન ક્ષેત્રમાં ક્રાંતિ. અમદાવાદમાં ઘરે જ શાળા બનાવી શિક્ષણ મેળવ્યું. પછી કોસ્મિક કિરણો પર પીએચડી કરવા કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા. રજા માણવા ઘરે આવ્યા અને બીજું વિશ્વ યુદ્ધ શરૂ થતા પાછા ના જઈ શક્યા. વિક્રમ સારાભાઈએ રસ્તો બદલ્યો. એ સમયે હોમી ભાભા IISc માં કોસ્મિક રેસ ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કરતા હતા. ઉંમરમાં 10 વર્ષનો ફરક હોવા છતાં બંને સારા મિત્રો બની ગયા. જીવનનો એક તબક્કો એવો આવ્યો જ્યારે રોકેટ બોય તરીકે ઓળખાતા વિક્રમ ડાન્સિંગ ક્વીન મૃણાલિનીના પ્રેમમાં પડ્યા. મૃણાલિની સ્વામીનાથન શાસ્ત્રીય નૃત્યાંગના હતા. તેમના મોટા બહેન લક્ષ્મી સહેગલ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજમાં કેપ્ટન હતા. બંને પરિવારો વચ્ચે સામાજિક વૈવિધ્યતા હોવા છતાં તેમણે લગ્ન કર્યા. તેમના લગ્નેતર સંબંધની વાત પણ કંઈ છુપી નથી. પરિણીત હોવા છતાં તેમણે કમલા ચૌધરી નામના મહિલા સાથે સંબંધો રાખ્યા. વિક્રમ સારાભાઈ અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી. વૈજ્ઞાનિક સંસ્થા સ્થાપવામાં તેમની શરૂઆત હતી. આ સંસ્થાનો વિસ્તાર કરવામાં CV રમન અને નહેરુનું પણ મહત્વનું યોગદાન. 1949માં તેમણે અટીરાની સ્થાપના કરી. વર્ષ 1956માં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનની સ્થાપના કરી. પછી વડાપ્રધાનથી માંડી ગુજરાતના મુખ્યમંત્રી સાથે બેઠકો કરી. જમીન, જરૂરી સંસાધનો અને સગવડો સાથે ડિસેમ્બર 1961માં અમદાવાદમાં IIM ની સ્થાપના કરી. ઇસરોની સ્થાપનાથી અવકાશ કાર્યક્રમમાં ભારતને આત્મનિર્ભર બનાવ્યું. દેશભક્તિનું એક ઉદાહરણ એ પણ છે કે તેમણે ભારતને અવકાશમાં સ્થાપિત કરવા માટે આજીવન ₹1 ટોકન પગાર સ્વીકાર્યો. મૂન મિશનનો પાયો પણ એમણે જ નાખ્યો હતો. ઇસરોના સ્વપ્નદ્રષ્ટા પણ વિક્રમ સારાભાઈ જ હતા. સોવિયત અને અમેરિકાના સ્પેસ મિશન જોઈને તેમને પ્રેરણા મળી. પણ દેશમાં ગરીબી, નિરક્ષરતા જેવા પડકારો હતા. જ્યારે વિક્રમભાઈના સપના આકાશમાં ઉડાન ભરવાના હતા. તેમણે નહેરુ પાસેથી પરવાનગી મેળવી. 1961માં હોમી ભાભા સાથે મળી ઇન્કોસ્પારની સ્થાપના કરી અને તેના અધ્યક્ષ બન્યા. હોમી ભાભા અને વિક્રમભાઈએ રોકેટ લોન્ચિંગ માટે 200 સ્થળમાંથી કેરળના થુંબાને પસંદ કર્યું. ચર્ચને કંટ્રોલ રૂમ બનાવ્યો અને પાદરીનું ઘર ઓફિસ બન્યું. 21 નવેમ્બર 1963ના રોજ ભારતે પહેલું રોકેટ નાઇકી અપાચે લોન્ચ કર્યું. થોડા સમયમાં જ હોમી ભાભાનું પ્લેન ક્રેશમાં ભેદી મોત થયું. સારાભાઈ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીના હેડ બન્યા. પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગના હિમાયતી હતા. એમનો મત હતો કે ન્યુક્લિયર બોમ્બ નહીં, એનર્જી બનાવે. દેશનું પહેલું કોમ્પ્યુટર હોય કે EVM, એના માટે વિક્રમ સારાભાઈનો આભાર માનવો પડે. તેમને સેટેલાઇટ ટેલિવિઝનના પણ પિતામહ માનવામાં આવે છે. અબ્દુલ કલામ પણ એમને ગુરુ માને. 30 ડિસેમ્બર 1971ના રોજ વિક્રમભાઈ એક પરિષદમાં હાજરી આપવા તિરુવનંતપુરમ ગયા. રાત્રે ગેસ્ટ હાઉસમાંથી ફોન કરીને કલામ પાસેથી વિગતો જાણી પછી સૂઈ ગયા અને બીજા દિવસે સવારે એ જાગ્યા છે. તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને માત્ર 52 વર્ષની નાની વયે તેમણે અનંતની વાટ પકડી. વિક્રમ સારાભાઈના સિંહ ફાળાથી ભારત આજે વિશ્વ ફલક પર તારાની જેમ ચમકી રહ્યું છે. આવતીકાલે ફરી મળીશું